નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું બોર્ડ પરીક્ષા 2025 માટે પાસ થવાની રણનીતિ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાઈ રહો। માત્ર ને માત્ર તમારે કોઈ પણ બે પ્રકરણ કરીને તમે 100% પાસ થવા શકો છો। તો તે કઈ રીતે પાસ થશો તેના વિશે સંપૂર્ણ મોસ્ટ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે ખાસ આ વિડીયોમાં જવાબ સાથે આપવાનો છું। તો વિડીયોમાં અંત સુધી જોડાયા રહો। તમારે શું કરવાનું, માત્ર ને માત્ર પ્રકરણ 1 અને પ્રકરણ 2 જ પાકા કરવાના છે। જે પહેલું પ્રકરણ છે તે અને બીજું પ્રકરણ છે તે। તો શા માટે તમને એમ હશે કે તેમાં આ બે પ્રકરણમાંથી પૂછાઈ જશે? તો હા વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ની વાત કરીએ તો પ્રકરણ 1 માંથી 20 ગુણનું પૂછાવાનું છે, જ્યારે પ્રકરણ 2 છે તેમાંથી 18 ગુણનું પૂછાવાનું છે। તો ટોટલ કેટલું થયું? તો કે ટોટલ 38 ગુણનું તમને માત્ર ને માત્ર બે પ્રકરણમાંથી પૂછાઈ જશે। તો તમારે આ પ્રકરણ 1 અને 2 ને જ ફૂલ તૈયાર કરી દેવાના છે, તો તમે આરામથી પાસ થઈ શકો છો। તો ચાલો આ બંને પ્રકરણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને જવાબ સાથે જોઈ લઈએ। તો સૌપ્રથમ પ્રશ્ન 1, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો કે જેમ્સ ડેવર। પ્રશ્ન 2, ધ્યાનની જન્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે રસને ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 છે કે સંવેદન એટલે શું? તો કે ચેતનાત્મક અનુભવ। પ્રશ્ન 4, ગંધના 6 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે? તો કે ગંધના 6 પ્રકારો હેનિંગે આપ્યા છે। જો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને કોઈ પ્રશ્નોના જવાબ આવતા હોય તો તમારે પહેલો જ તમારે કોમેન્ટ બોક્સમાં જાતે જવાબ લખવાનો છે, પછી તમારે ચેક કરવાનું છે કે તમારો જવાબ સાચો છે કે નહીં। પ્રશ્ન નંબર 5 છે કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો? તો પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે। પ્રશ્ન નંબર 6 છે કે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો કે 3। કયા ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ આ 3 બાહ્ય જગતનું નિરીક્ષણ આ 3 ભાગોમાં વહેંચાયેલું છે। અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 અને 2 ના બંનેના 10-10 વિકલ્પો લઈ લીધા છે જે સ્વાધ્યાયના છે। તો આ બંને તમારે 20 વિકલ્પો ખાસ પાકા કરી દેવાના છે, અને તેના સિવાય પણ બીજા હું ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપું તેને તમારે પાકા કરી દેવાના છે, વાંચી લેવાના છે। તે શેમાંથી વાંચવાના તે પણ હું તમને આગળ જણાવવાનો છું। તો કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા છે? તો કયા? વર્ધેમર, કોહલર અને કોફકા। પ્રશ્ન 8, દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો। જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં તમારે જણાવી દેવાનો છે। પ્રશ્ન 8 નો જવાબ આવશે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ, તો કે સળી કોષો અને શંકુ કોષો। પ્રશ્ન 9, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો કે ત્વચા દ્વારા કેટલા સંવેદનોનો અનુભવ થાય? તો કે 4 સંવેદનોનો અનુભવ થાય છે। પ્રશ્ન 10, દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો કે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડે તેને શું કહેવામાં આવે? તો કે દ્વિનેત્રીય વિષમતા કહેવામાં આવે છે। શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? તો કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહેવામાં આવે છે। પ્રશ્ન 12, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો સાહજિક વર્તન કહેવામાં આવે છે। પ્રશ્ન 13, અનુભવો અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે? તો કે સાપેક્ષ કાયમી પરિવર્તનને શિક્ષણ કહેવામાં આવે છે। પ્રશ્ન 14, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે? તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે પ્રયોગો કર્યા છે તે થોર્નડાઇકે કર્યા છે। પ્રશ્ન નંબર 15 છે કે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો કે બિલાડીને 24મા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું। પ્રશ્ન નંબર 16 છે કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો કોને મળેલું છે? તો કે પાવલોને મળેલું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 17, જે ઉદ્દીપક માટે પ્રાણી અભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? તો કે અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે। પછી છે 18મો વિકલ્પ કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો કે ઉદ્દીપક સામાન્યકરણ કહેવામાં આવે છે, કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે ઉદ્દીપક સામાન્યકરણ। પ્રશ્ન નંબર 19 છે કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કે કાર્યક અભિસંધાનનો જે પ્રયોગ છે તેમજ જ્યારે પ્રાણી કોઈ ક્રિયા કરે ત્યારે જ તેને શિક્ષણ શીખે ત્યારે જ તેને ખોરાક મળતો હોય છે। પછી છે 20મો પ્રશ્ન કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કે કોહલર હતો જેમને ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કર્યા હતા। તો આ હતા મોસ્ટ સ્વાધ્યાયના દરેક વિકલ્પો જે આપણે 20 પ્રકરણ 1 અને 2 ના જોઈ લીધા છે। તો તમારે હવે પ્રકરણ 1 અને 2 માં તો લગભગ વિકલ્પોમાંથી તો પૂરેપૂરા ગુણ આવશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 અને 2 ના વિકલ્પો તો વાંચવાના જ છે, આ સાથે જ તમારે બીજા પણ પ્રકરણના તમારે વિકલ્પો વાંચી લેવાના, કારણ કે વિકલ્પો તો સાવ સરળ હોય છે। તો તમારે વિકલ્પો તો દરેક પ્રકરણના પાકો કરો જેનાથી તમે એનાથી પણ વધુ ગુણ મેળવી શકો છો। તો એક વાક્યના પ્રશ્નોના જવાબ સાથે આપણે જોઈ લઈએ।
તો તે પણ 10-10 પ્રશ્નો બંને પ્રકરણમાં છે, તો ખાસ તેને પણ તમારે ધ્યાનથી જોવાના છે. જો તમારે માત્ર 2 પ્રકરણ કરીને પાસ થવું હોય તો તેના મોસ્ટ ઓફલી પ્રશ્નો દરેક વાંચવા પડે, કારણ કે એમાંથી તો ગમે એ પૂછાઈ શકે. તો તમારે 2 પ્રકરણ કરીને પાસ થવું હોય તો આ દરેકે દરેક પ્રશ્નો પાકા કરવા પડશે. અને જો તમારે આની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામમાં હું આ વિડીયો સમાપ્ત થાય ત્યારબાદ આની PDF અપલોડ કરી દઈશ. ધ્યાનનો આધાર કોના પર છે? તો કે ધ્યાનનો આધાર સમગ્ર ચિત્તની એકાગ્રતા અને સંવેદન પર આધાર છે. તો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનને કયા સંપ્રદાયે આપ્યા છે? તો કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો કયા મનોવિજ્ઞાને આપ્યા? તો કે મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે. પ્રશ્ન 3, કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો કે કડવો સ્વાદ જીભના મૂળના ભાગમાંથી પારખી શકાય છે. પ્રશ્ન નંબર 4 છે કે સંગઠનમાં સમીપતા એટલે શું? સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈ એક ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને સમીપતા કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ઉતાવળમાં કોઈ પ્રિન્ટ લખવામાં કોઈ મિસ્ટેક થઈ હોય તો તમારે માફ કરજો, કારણ કે હું ઉતાવળમાં આ પ્રશ્નો બનાવતો હતો, તેમાં કોઈ મિસ્ટેક થઈ જાય તો મને માફ કરજો, બાકી તમારે સુધારી દેવાનું છે. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો કે અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાનનો પ્રયોગ કર્યો છે. પછી છે પ્રશ્ન નંબર 6 કે મધ્યકર્ણ અસ્થિઓના નામ આપો. તો કયા? તો કે હથોડી, એરણ અને પેંગડું. કયા? તો કે મધ્યકર્ણમાં હથોડી, એરણ અને પેંગડું, આ 3નો સમાવેશ થાય છે. અને પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ અને યુસ્ટેકિયન નાલિકાઓનો સમાવેશ થતો હોય છે. પ્રશ્ન 7, વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી હોય? તો આ તો વિકલ્પોમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. તો કે 20 થી 20,000 CPS. અને CPSનું પૂરું નામ શું? તો કે સાયકલ પર સેકન્ડ. આ પણ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે આ રીતે પ્રશ્નો વાંચી લેવાના, જેનાથી તમને સારું રીતે યાદ રહે અને કોઈ આડાવડો પ્રશ્ન પૂછાય તો તેનો પણ તમે જવાબ લખી શકો. ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ લખો. તો કે એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. પછી છે પ્રશ્ન નંબર 9 કે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાતી હોય છે? તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલા પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે, તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધુ દેખાય છે. આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા સર્જાતી હોય છે. પ્રશ્ન 10, માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? તો કે ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનોનો અનુભવ થતો હોય છે. સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. તો સીટી મોર્ગને કઈ વ્યાખ્યા આપી છે? તો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો કાયમી ફેરફાર. પ્રશ્ન નંબર 12 છે કે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો કે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો હતો. પ્રશ્ન 13 છે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો કે કોઈપણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. એટલે કે જે પ્રતિક્રિયા આપણને શીખવામાં ના આવે, શિક્ષણ દ્વારા શીખવામાં ના આવેલી હોય, તે પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. પ્રબલન એટલે શું? તો કે પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. પછી જે પ્રશ્ન 15 કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો. તો કે અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન. આ 8 જે છે તે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો છે. પછી છે 16મો પ્રશ્ન, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે BF સ્કિનરે કારક અભિસંધાનનો ખ્યાલ આપ્યો છે. પ્રશ્ન 17 છે કે કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? તો કે કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળતી હોય છે. પ્રશ્ન નંબર 18 કે આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો કે આંતરસૂજ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલો છે. 19મો પ્રશ્ન, કોલ્હર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો કે કોલ્હર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. પ્રશ્ન 20, કોલ્હરે ચિમ્પાન્જી પર આંતરસૂજના પ્રયોગો કયા ટાપુ પર કરેલા હતા? તો કે કોલ્હરે ચિમ્પાન્જી પરના આંતરસૂજના પ્રયોગો કેનેરી ટાપુ પર કરેલા હતા. હવે જોઈએ વિભાગ C ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબ હું તમને નથી આપતો. તમારે આ દરેક પ્રશ્નોના જવાબ વાંચવા હોય તો તમને નવનીત બિલકુલ ફ્રીમાં મળી જશે. નવનીતની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મનોવિજ્ઞાન અને બીજા પણ વિષયની નવનીત તમારે વાંચવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે વાંચી શકશો. સંવેદન એટલે શું?
ધ્યાન વિચલન એટલે શું? ધ્યાનના લક્ષણો જણાવો. નેત્રમણીનું અનુકૂલન એટલે શું? ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? સાપેક્ષ કદ સમજાવો. સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. વિધાયક પ્રબલન એટલે શું? પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. શિક્ષણની તરાહો જણાવો. કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. પ્રશ્ન નંબર 13 છે કે કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકીએ છે? પ્રશ્ન નંબર 14 છે કે આંતરસૂજના પ્રયોગો કોણે અને કોની ઉપર કર્યા હતા? પછી છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. જેમાં વિભાગ ડીમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ લઈએ. વિભાગ સીમાં 14 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં કયા કયા પ્રશ્નો છે? પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. પ્રશ્ન 2 શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. પ્રશ્ન નંબર 3 છે કે સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 4 છે કે સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 5 છે કે નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 6 છે કે કેન્દ્રીકરણનો અર્થ આપી સમજાવો. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. પ્રશ્ન નંબર 8 છે કે પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? પ્રશ્ન નંબર 9 છે કે પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દૃઢીકરણમાં કેવી જ રીતે જુદા પડે છે? પ્રશ્ન નંબર 10 છે કે કોલર ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 11 પ્રબલનના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 12 કોલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. તો આ હતા 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિભાગ બી માટે પ્રકરણ 1 અને પ્રકરણ 2 માંથી. તો તમારે આ 12 પ્રશ્નો કરો તો આમાંથી જ તમારે ઘણા ખરા પ્રશ્નો પૂછાશે. હવે જોઈએ વિભાગ ઈમાં. તો વિભાગ ઈમાં તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ ઈના તો પ્રશ્નો કરવાના છે, કારણ કે લગભગ બંને પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછાય. તો 5 ગુણના બંને પ્રશ્નો હોય તો 20 જેટલા ગુણ, 20 થી 15 થી 20 ગુણ તો તમારે આમાંથી જ જોવા મળી જાય. આ 2 પ્રકરણના પ્રશ્નો તમે સારી રીતે કરો તો પણ દરેક પ્રશ્ન તમારે પાકા કરવા પડે, કારણ કે કોઈ પણ 2 પ્રશ્નો પૂછાઈ જાય તો તમારે 5 પ્રશ્નો બંનેમાં આપેલા છે, તો દરેક પ્રશ્ન કરવા પડે. તેમ છતાં મેં તમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો 6 જેટલા આપ્યા છે. જ્ઞાનેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો. પ્રશ્ન 2 ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 3 પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. પ્રશ્ન 3 છે કે સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. પ્રશ્ન નંબર 5 છે કે થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. પ્રશ્ન નંબર 6 છે કે કોલ્હરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો જે પ્રયોગ છે તેને વિસ્તારપૂર્વક તમારે સમજાવવાનો રહેશે. તો આ હતા મોસ્ટ 6 પ્રશ્નો જે વિભાગ ઈમાં પૂછાયા છે. તો આ 6 પ્રશ્નોને તમારે પહેલા પાકા કરવાના છે, અને બીજા પણ પ્રશ્નો તમે એકવાર જરૂરથી વાંચી લો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના તો તમે જેટલા પ્રશ્નો વાંચો એટલું સારું. જો તમારે પાસ થવું છે તો જેમને સારા ગુણ લાવવાના છે એમને તો દરેક પ્રકરણ વાંચવાના છે, પરંતુ જો તમારે પાસ જ થવું છે તો પ્રકરણ 1 અને 2 પૂરેપૂરા વાંચવાના, અને બીજા 8 પ્રકરણ વધે તેના માત્ર વિકલ્પો વાંચવાના રહેશે. તો પણ તમારે 40 થી 50 ગુણ 100% આવી જાય. કેટલા? તો કે 40 થી 50 ગુણ 100% આવી શકે છે. બાકી આજનો વિડીયો કેવો લાગે તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.